હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. તો આજે આપણે બનાવીશું આમળાના ગટાગટ. તો રેસીપી એકવાર પૂરેપૂરી જોજો અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આવી જ નવી રેસીપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો અહીંયા આમળાના ગટાગટ બનાવવા માટે એકદમ ફ્રેશ અને તાજા અહીંયા મેં આમળા લઈ લીધા છે. તો આમળા એ વિટામિન સીથી ભરપૂર હોય છે, જેનાથી આપણી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. સાથે જ આમળામાં એવા ઘણા ન્યુટ્રિયન્ટ્સ રહેલા હોય છે જે આપણા વાળ માટે, આપણી આંખો માટે અને આપણી ત્વચા માટે બહુ જ લાભદાયી હોય છે. તો આમળાનું સેવન આ સમયગાળામાં જરૂરથી કરવું જોઈએ અને આખું વર્ષ દરમિયાન એનું આપણે ઉપયોગ કઈ રીતે કરીએ એના માટે આપણે આજે આમળાના ગટાગટ બનાવીશું. તો અહીંયા મેં બહુ જ સરસ એવા આમળા લીધા છે. તો આપણે અહીંયા બધા જ આમળાનો ઉપયોગ નથી કરી રહ્યા, માત્ર 300 ગ્રામ જેટલા આમળાને મેં અહીંયા લીધા છે અને તમે જોઈ શકો એકદમ સરસ ફ્રેશ એવા આપણા આમળા છે. તો 300 ગ્રામના માપે આખી રેસીપીનું આપણું મેજરમેન્ટ રાખીશું. તો એક સ્ટીમરની અંદર સરસ એવું પાણી મેં અહીંયા ગરમ થવા મૂકી દીધું અને આવા જાળીવાળું વાસણ લીધું છે અને એમાં બધા જ આમળા સરસ ધોઈને અહીંયા મેં મૂકી દીધા છે. તો આમળા મૂકી દીધા બાદ આપણે ઢાંકીને આમળાને 20 મિનિટ માટે હાઈ ફ્લેમ પર થવા દઈશું. તો એકદમ સરસ એવા આમળા આપણા સ્ટીમ થઈ જશે. તો 20 મિનિટ જેવું થઈ ગયું ને આપણા આમળા એકદમ સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે. અહીંયા આપણે પાણીનો ઉપયોગ કરવાની જરૂર નથી રહેતી અને એકદમ સરસ એવા આપણે એને સ્ટીમ કરી દીધા છે. તો હલકા આપણે એને ઠંડા થવા દેવાના, ત્યારબાદ આપણે એને અલગ કરીશું. પહેલાં આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને થોડી વાર માટે એને ઠંડુ થવા દઈશું. તો આમળાને અલગ કરવા માટે વધારે મહેનત કરવાની જરૂર રહેતી નથી. આવી રીતે ઇઝીલી એ અલગ થઈ જાય છે. ઇઝીલી એની અંદરનો જે બીજ છે એ પણ સરસ રીતે અલગ થઈ જાય છે. તો એવી રીતે બધા જ આમળાના આપણે ઠળિયા આવી રીતે કાઢી લઈશું અને ઠળિયા નીકળી જાય એટલે આપણે એને એક મિક્સર જારની અંદર એડ કરી દઈશું અને એની સ્મૂથ એવી પેસ્ટ તૈયાર કરી લઈશું. તો અહીંયા એકદમ સરસ એવી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. માત્ર 2 થી 3 ચમચી જેટલું અહીંયા મેં પાણીનો ઉપયોગ કર્યો હતો એટલે એકદમ સરસ આવી સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે આ પેસ્ટને આપણે એક પેનની અંદર એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ લો રાખીને એને સતત ચલાવતા રહેવાનું છે 2 થી 3 મિનિટ માટે. 2 થી 3 મિનિટ માટે આવી રીતે આપણે સાતળશું એટલે એકદમ સરસ એ એકદમ ગરમ થઈ જશે અને ત્યારબાદ આપણે થોડી વાર બાદ 1 ચમચી જેટલું ઘી એડ કરીશું એટલે એકદમ સરસ એમાં શાઇન આવશે અને એ સરસ એવું શેકાશે પણ. તો ટોટલ આપણે 3 મિનિટ જેવું એને લો ફ્લેમ પર થવા દેવાનું છે. ત્યારબાદ આપણે એની અંદર તો અહીંયા આપણે 300 ગ્રામ જેટલો ગોળનો ઉપયોગ કરીશું. તો 300 થી 400 ગ્રામ જેટલો આપણે અહીંયા ગોળ લઈશું. અંદાજે મેં એક બાઉલ ભરીને લીધો છે. તમે જેટલું બેટર થાય એક બાઉલ ભરીને તો એનાથી થોડું વધારે લઈ શકો અને આપણે જરૂરિયાત પ્રમાણે વધુ કે ઓછું ગોળનો ઉપયોગ કરીશું. જેવી તમને આ ગટાગટની કેન્ડી ભાવે ખાટી મીઠી તો એ રીતે, અને વધારે પડતી જો ગળી ભાવતી હોય તો એ રીતે અહીંયા ઉપયોગ કરીશું. તો આ રીતનું એકદમ સ્મૂથ બેટર થયું છે, મતલબ કે જે મિક્સર થયું છે. તો હજી આપણે અહીંયા ગોળની જરૂર પડશે. તો ફરી મેં 50-60 ગ્રામ જેટલો ગોળનો અહીંયા લીધો છે અને 2 ચમચી જેટલું મેં અહીંયા પાણીનો ઉપયોગ કર્યો છે. તો એને સરસ એવું મેલ્ટ થવા દઈશું. આપણે એ મિક્સરની અંદર ડાયરેક્ટ અત્યારે ગોળ નહીં એડ કરીએ કારણ કે આપણે ગોળને મિક્સર સાથે, આમળાના મિક્સર સાથે પહેલાં 5-6 મિનિટ માટે શેકી લીધું હતું એટલે હવે આપણે એને અલગથી થોડી વાર માટે શેકીશું એટલે બંને ગોળનું શેકવાનું પ્રોસેસ સરખી થશે. તો હવે આપણે અહીંયા થોડા મસાલા સાથે સાથે એડ કરી દઈએ. થોડું મીઠું, થોડું સંચળ પાવડર અને થોડું સૂટ પાવડર. તો હવે આ બધા જ મસાલા મિક્સ કરી દીધા અને 3 મિનિટ જેવું આ ગોળને આપણે સરસ શેકી લીધું. ત્યારબાદ જે આપણે આમળાવાળું મિક્સર હતું એ આપણે અહીંયા એડ કરીશું અને આને સરસ એવું મિક્સ કરીશું. હવે તમે જોઈ શકો છો આ જે મિક્સર છે એ પેન છોડે છે અને એકદમ સરસ થીક એવું તૈયાર થઈ ગયું છે. તો હવે આ ગટાગટ બનાવવા માટે તૈયાર છે. તો હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું અને એને થોડી વાર માટે ઠંડુ થવા દઈશું. હા, અહીંયા બેટરને સરસ એવું ઠંડુ થવા દેવું ખૂબ જ જરૂરી છે કારણ કે જ્યાં સુધી એ ઠંડુ નહીં થાય ત્યાં સુધી સરસ એવી ગોળી નહીં બને. તો તમે જોઈ શકો છો એકદમ સરસ ઠંડુ થઈ ગયું. 2 કલાક જેવું સમય લાગે છે
અને ઠંડુ થઈ જાય ત્યારબાદ આવી રીતે એકદમ સરસ ગોટી તૈયાર થઈ જાય છે. અને એક પ્લેટની અંદર મેં આવી રીતે બધી ગોળીઓને પાથરી દીધી અને જે આપણે દેશી ખાંડ આવે છે એને આવી રીતે પાવડર કરીને એની ઉપર અમે છાંટી દીધું. એટલે બધી જે ગટાગટની ગોળીઓ છે એ છૂટી છૂટી રહેશે અને એ લાંબા સમય સુધી સચવાશે. એટલે અહીંયા ગોળ અને દેશી ખાંડનો ઉપયોગ કર્યો છે એટલે વધુ પડતી એ નડતી નથી અને બાળકોને અને મોટાને બધાને જ બહુ ભાવે છે. તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કહેજો કે તમને કેવી લાગી. અને જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ નવી રેસિપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ફરી મળીશું આવી જ નવી રેસિપીઝ સાથે. ત્યાં સુધી બધા આવજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ટેક કેર યોરસેલ્ફ.